નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર અંતર્ગત નીટના પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં કેમેસ્ટ્રી વિષય સાથે હું દિલીપ ધારે આપ સૌ વિદ્યાર્થીઓને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગત 8 તાસની અંદર આ ઘન અવસ્થાવાળા એકમમાં સારા મુદ્દાઓની ચર્ચા કરી, સારા પ્રશ્નો પણ આપણી સાથે મેં ચર્ચામાં લીધા. વધારે સારા પ્રશ્નો તમને મળે તેનો મેં પ્રયત્ન કર્યો છે. આજે હું તમને થોડાક મુદ્દામાં આગળ લઈ જઈશ અને એ મુખ્ય મુદ્દો આજે જે આપ શીખશો તે છે સ્ફટિકમય પદાર્થમાં ક્ષતિ. આમ તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એ રીતે જાણો છો કે કોઈપણ પદાર્થની 0 કેલ્વિન તાપમાને એન્ટ્રોપી 0 હોય છે. એટલે કે ઘટક કણો જે તે પદાર્થના 0 કેલ્વિન તાપમાને એટલા નજીક અને એટલા ક્લોઝ ગોઠવાયેલા હોય છે કે તેનાથી વધારે નજીક જવું તેમના માટે અશક્ય હોય છે. તે પ્રકારની ગોઠવણી અને નિયમિત પ્રકારની ગોઠવણી અને સંપૂર્ણ સ્ફટિકમય સ્થિતિ આપણે સ્વીકારીએ તો 0 કેલ્વિન તાપમાને તમામ પદાર્થો સંપૂર્ણ સ્ફટિકમય હોય છે. આ વાત તમે સૌ જાણો છો. હવે વાત એમ છે કે પ્રશ્ન હું તમને ફરી સ્પષ્ટ કરું છું કે 0 કેલ્વિન તાપમાને મોસ્ટ ઓફ બધા જ સંયોજનો, બધા જ દ્રવ્યો સંપૂર્ણ સ્ફટિકમય હોય છે. પણ અહીંયા તમને હું ક્યારેક સંભાવના બતાવું છું કે કેટલાક ધ્રુવીય પદાર્થો જેવા કે નાઇટ્રિક ઓક્સાઇડ NO કે કાર્બન મોનોક્સાઇડ CO, આ બંને અણુઓ CO અને NO, જેમાં ઓને આપણે વિદ્યુત ઋણભાર્ય અને NO માનું નાઇટ્રોજન ધનભાર્ય અને CO માનું કાર્બન જો ધનભાર્ય સ્વીકાર લઈએ તો તેવા પદાર્થો જ્યારે ઘન સ્થિતિમાં સ્ફટિકીકરણ પામે તો તેવા અણુઓની ગોઠવણીમાં આપણને ક્યારેક નિયમિતતા ન પણ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપમાં હું આપને બતાવું કે કાર્બન મોનોક્સાઇડ, જેમાં કાર્બન અને ઓક્સિજન ઉપર મેં આંશિક વીજભાર દર્શાવે છે, તેનો ક્રમિક ગોઠવણીનો ક્રમ જળવાય તો આ સંપૂર્ણ સ્ફટિકમય રચના કહેવાય. પરંતુ ક્યારેક આના ધનભાર્ય ધ્રુવીય કાર્બન સાથે બીજા અણુનો ઋણભાર્ય O પરમાણુ જ્યારે જોડાય તો આ ક્રમ પછી ક્રમિક જે ક્રમ, નિયમિત ક્રમ જે જળવાવું જોઈએ તે જળવાશે નહીં. એટલે વાત મારે તમને એ સ્પષ્ટ કરવાની છે કે સંપૂર્ણ સ્ફટિકમય અવસ્થા મોસ્ટ ઓફ બધા પદાર્થોને 0 કેલ્વિન તાપમાને પ્રાપ્ત થાય. પરંતુ મેં આ જે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ જેવા ઘટક અણુઓ માટે મેં તમને જે તેમની ગોઠવણીની વાત બતાવી, ત્યાં ક્યારેક અનિયમિતતા પણ રહી શકે છે. પણ મોસ્ટ ઓફ ઓલ કાઇન્ડ ઓફ ધ કમ્પાઉન્ડ્સ સબસ્ટન્સ દે આર ગેટિંગ ક્રિસ્ટલાઇન ફોર્મ એટ 0 કેલ્વિન ટેમ્પરેચર. વિદ્યાર્થી મિત્રો, આપણે 0 કેલ્વિન તાપમાન તો આપણી લેબોરેટરીની અંદર અહીંયા પૃથ્વીની સપાટી ઉપર તો મેળવી શકનાર નથી. આપણા સાથે જે તાપમાન હંમેશા રહેશે તે ઓરડાનું તાપમાન રહેશે. કેટલાક પ્રદેશોમાં શક્ય છે કે 5 કે 8 ડિગ્રી જેવા સેલ્સિયસ જેવા નીચા તાપમાન હોય. અને આપણા ગુજરાતમાં આપણે અનુભવીએ છીએ કે અત્યારે શિયાળો આવશે તો 20-22 જેવું તાપમાન આપણે અનુભવીશું, પણ 44 સેલ્સિયસ સુધી પણ આપણે એટલી ગરમી પણ આપણે અનુભવી છે. હું એમ કહેવા માગું છું કે 0 કેલ્વિનથી આપણે જ્યારે ઓરડાના તાપમાને 25 સેલ્સિયસને આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર સ્વીકાર્યું છે, તો 25 સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન તાપમાનની જો વાત કરીએ તો તાપમાન દરેક પદાર્થમાં વધે છે. તો ઘટક કણોની ગોઠવણી જે છે તેમાં ઘટક કણો ઉષ્મા વધવાથી, તાપમાન વધવાથી, ઉષ્માના રૂપે ઉર્જાનો સ્વીકાર કરવાથી, પોતાના સ્થાને ચલિત થવાથી પોતાની મૂળ જે નિયમિત ગોઠવણીની અવસ્થા છે ત્યાંથી તે ચલિત થાય છે અને નજીકના અવકાશમાં ક્યાંક વિસ્થાપિત થાય છે. એટલે કે નિયમિત ગોઠવણી ઓરડાના તાપમાને બધા જ પદાર્થોમાં ગોઠવાતી નથી અથવા જળવાતી નથી. આ પ્રકારની જે કંઈક ક્ષતિ દેખાય છે તેને આપણે ઘન સ્ફટિકમાં ક્ષતિને આપણે તેને વ્યાખ્યાયિત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થમાં ઓરડાના તાપમાને તેના ઘટક કણો પોતાના મૂળ સ્થાનેથી ખસીને નજીકના અંતરાયમાં ગોઠવાય,
નજીકના અવકાશમાં ગોઠવાય, કે ક્યારેક પોતે સ્ફટિક છોડીને જ નીકળી જતા હોય, જ્યાંથી નીકળી જાય તે સ્થાને તેઓ અવકાશ મૂકે છે, બિંદુ ક્ષતિ જેને કહેવાય. તો આ પ્રકારે સ્ફટિકમાં ક્ષતિ ઉદ્ભવે છે. આજે આપણે વિવિધ પ્રકારો જોઈશું ક્ષતિના, જેમાં તત્વયોગ મિતીય એટલે કે પદાર્થમાંથી ઘટક કણો જો વિસ્થાપિત થાય, ક્ષતિ સર્જે, પણ તેમના અણુસૂત્ર પ્રમાણે ધનાયનો અને ઋણાયનોના જે પ્રમાણ જે છે તે જો જળવાય તો એને એ પ્રકારની ક્ષતિને આપણે તત્વયોગ મિતીય ક્ષતિ કહીશું. અને જો આ પ્રમાણ ન જળવાય તો તેવા પ્રકારની ક્ષતિને આપણે કહીશું બિન તત્વયોગ મિતીય ક્ષતિ. તો આ પ્રકારની ક્ષતિઓ આજે આપણે અભ્યાસમાં લઈશું, અને એક પછી એક કયા પ્રકારમાં શું છે તેના લાક્ષણિકતા, જો ક્ષતિ ઉમેરાવાથી ઘન પદાર્થોની અંદર સ્ફટિકમય પદાર્થો જે હતા તેમાં કયા પ્રકારના નવા ગુણધર્મો આ ક્ષતિને કારણે ઉમેરાય છે તેને પણ આપણે સાથે સાથે જોતા જઈશું. તો આજે ટેલિટોપ પર હું તમને ક્ષતિના વિવિધ પ્રકારો શીખવીશ. વિદ્યાર્થી મિત્રો, આપની સામે બ્લુ રાઇટિંગમાં મેં વ્યાખ્યા મૂકી છે કે સ્ફટિકમય પદાર્થોની આદર્શ રચનામાં કોઈ બિંદુ એટલે કે ઘટક કણ અથવા પરમાણુની આસપાસ અનિયમિતતા જે ઊભી થાય, તો તે અનિયમિતતા ઊભી થવાના કારણે સ્ફટિકની સંરચનામાં ઉદ્ભવતી ક્ષતિને આપણે બિંદુ ક્ષતિ કહીશું. અને બિંદુ ક્ષતિ એનો આપણે અત્યારે ટેલિટોપ ઉપર તેના વિવિધ પ્રકાર આપેલા છે. આ વિવિધ પ્રકારમાં તત્વયોગ મિતીય ક્ષતિ, જેમાં મુખ્યત્વે અવકાશ ક્ષતિ એટલે કે જ્યારે ઘટક કણ પોતાનું સ્થાન છોડીને સ્ફટિક છોડીને ચાલ્યો જાય તો પોતાના સ્થાને અવકાશ મુક્ત કરે છે, અવકાશને છોડે છે, એટલે અવકાશ ક્ષતિ જેમાં સર્જાય છે તે પ્રકારની ક્ષતિનું નામ આપ્યું છે શોટકી ક્ષતિ. અને અંતરાલય પ્રકારની ક્ષતિ જે તત્વયોગ મિતીયનો પ્રકાર છે, એમાં બીજા પ્રકારની ક્ષતિનો આપણે જે અભ્યાસ કરીશું તે છે ફ્રેન્કલ ક્ષતિ. બિંદુ ક્ષતિના બીજા પ્રકારમાં બિન તત્વયોગ મિતીય ક્ષતિની અંદર આજે આ ધાતુ વધારો ક્ષતિ, જે તે ધાતુનો ઉમેરો થાય, ધાતુનું પ્રમાણ વધે અને ધાતુ વધારો આપણે કહીએ તે પ્રકારની ક્ષતિ. ક્યારેક ધાતુ પરમાણુ આપેલા સૂત્ર પ્રમાણે તેનું પ્રમાણ ઓછું ધરાવે ત્યારે નિપજતી ક્ષતિને ધાતુ ઉણપ ક્ષતિ કહીશું. અને ત્રીજો પ્રકાર જે છે વિસ્થાપનની ક્ષતિ. આ ત્રણનો અભ્યાસ આપણે કરીશું, જેને આપણે બિન તત્વયોગ મિતીય પ્રકારની ક્ષતિ કહીશું. બિન તત્વયોગ મિતીયનો અર્થ તમારે એ જ કરવાનો છે કે આપેલા પદાર્થના સૂત્ર પ્રમાણે તેના ઘટક કણોનું પ્રમાણ જળવાતું ના હોય તેવા પ્રકારની ક્ષતિ. અને અશુદ્ધિ ક્ષતિમાં આપણે NaClમાં કેલ્શિયમ ક્લોરાઇડ કે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડનું દ્રવ્ય ઉમેરીને કેવા પ્રકારે ક્ષતિ નિપજે છે તેની પણ ચર્ચા કરીશું. એક પછી એક આપણે ચર્ચા હવે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, શોટકી ક્ષતિ, આલ્કલી હેલાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, આલ્કલી ધાતુઓના હેલાઇડની વાત જ્યારે છે. આ આયનિક ઘનમાં વિશેષતા એ છે કે ધનાયન અને ઋણાયન, એમાં ધનાયનો કદમાં મોટા હોવાથી, ઋણાયનોથી મોટા છે એવું નથી કહ્યું મેં, પણ પ્રમાણમાં કદમાં મોટા હોવાથી તેમના ધનાયન અને ઋણાયનના ત્રિજ્યાઓ છે તેનો ગુણોત્તર પ્રમાણમાં વધુ મળે છે. એટલે કે આલ્કલી હેલાઇડ એવા સંયોજનો છે કે જેમાં ધનાયનોના સવર્ગાંક 6 કે 8 એટલે કે વધારે હોય છે. સિઝિયમ ક્લોરાઇડમાં આપ જાણો છો કે સિઝિયમ ધનાયનનો સવર્ગાંક 8 બને છે, અને સોડિયમ ક્લોરાઇડ જેવા સ્ફટિકમાં સોડિયમ ધનાયનનો સવર્ગાંક 6 બને છે. પણ સવર્ગાંક ઊંચા છે ત્યારે આવા પદાર્થોમાં 0 કેલ્વિન તાપમાને તો સંપૂર્ણ સ્ફટિકમય સંરચના છે, નિયમિત સ્ફટિક રચના છે, ઘટક કણો નિયમિત સ્થાને ગોઠવાયેલા છે. પરંતુ ઓરડાના તાપમાને આ જે ઘટક આયનો છે તેમાંના કેટલાક ધનાયનો ઉર્જા મેળવીને આંદોલિત થાય છે. તેઓમાં ઉર્જા ઉમેરાવાથી, ગતિ ઉર્જા વધવાથી તેઓ પોતાના સ્થાનેથી આંદોલિત થતાં ક્યારેક પોતાની સ્ફટિકની સંરચનાને એટલે કે સ્ફટિકને જ મૂકી દઈને બહાર નીકળી જાય છે. પરિણામ એ આવે છે કે તેઓ પોતાના સ્થાને જ્યાંથી નીકળી ગયા તે સ્થાને સ્પેસ, અવકાશ નિપજાવે છે. એટલે આપણે શોટકી ક્ષતિને અવકાશીય ક્ષતિ પણ કહીએ છીએ. તો હવે વાત એમ થશે, સોડિયમ આયન તો નીકળી ગયો, પરિણામે હવે તત્વયોગ મિતીય જે 1:1નું પ્રમાણ સોડિયમ આયન સાથે ક્લોરાઇડનું સ્ફટિકમાં જળવાવું જોઈએ, આ પ્રમાણને જળવાય, આ પ્રમાણ જાળવી શકાય તે માટે આ જે ધનાયન નીકળી ગયો તેના વીજભારની
પૂર્તતા કરવા માટે એ જ સ્ફટિકમાંથી એક સંખ્યા જેમ સોડિયમ આયન એક જ નીકળી ગયો હતો, એક ઋણભારિત ક્લોરાઇડ આયન કોઈક બીજા સ્થાનેથી કોઈ બીજે છેડેથી પણ સ્ફટિકમાંથી નીકળી જાય. પરિણામે થાય છે શું કે પ્રમાણ તત્વયોગમિતીયનું જળવાય છે, પણ સોડિયમ આયનો જેટલા નીકળી ગયા હતા અને જેટલા તેમના સ્થાને છિદ્રો ઉદ્ભવ્યા હતા અવકાશના, તેટલા જ છિદ્રો તત્વયોગમિતીય પ્રમાણ જાળવવા માટે ક્લોરાઇડ આયનના નીકળી જવાથી પણ નીપજે છે. વિદ્યાર્થી મિત્રો, ઓરડાના તાપમાને એક ઘન એકમ સેન્ટીમીટરમાં સોડિયમ ક્લોરાઇડ જેવા આયન યુગ્મોની સંખ્યા 10⁻22 હોય છે અને સોટકી ક્ષતિને કારણે જે ધનાયન અને ઋણાયનો નીકળી ગયા હોય છે, એટલે કે જે ઋણાયનો અને ધનાયનો નીકળી જવાથી જે આયન યુગ્મોના જે છિદ્રો નીપજે છે, અવકાશ નીપજે છે, તેનું પ્રમાણ 10⁻6 જેટલું જોવા મળ્યું છે. મેં આપને કહ્યું કે એક એકમ ઘન સેન્ટીમીટરના ક્યુબમાં ધાતુ આયન યુગ્મો, એમાં સોડિયમ ક્લોરાઇડ એટલે સોડિયમ ધનાયન, ક્લોરાઇડ ઋણાયન, તો એ આખું આયન યુગ્મ થયું. તેમની સંખ્યા 10⁻22 હોય છે અને જે સોટકી છિદ્રો નીપજે છે, સ્ફટિક મૂકીને નીકળી ગયા છે ધનાયનો અને ઋણાયનો, તેવા આયન યુગ્મોની સંખ્યા 10⁻6 હોય છે. આપણે એમ કહી શકીએ કે પ્રત્યેક 10⁻16 આયન યુગ્મો દીઠ એક સોટકી ક્ષતિ એકમ કોષ જે કોઈ હોય અથવા જે ઘન સ્ફટિક રચના હોય આલ્કલી હેલાઇડ સોડિયમ ક્લોરાઇડની, તેમાં જ જોવા મળે. અહીંયા આપને એ તો વસ્તુ ખબર પડી કે આ ધનાયનો અને ઋણાયનો સ્ફટિકને મૂકી દઈને જ નીકળી ગયા. પરિણામ એ આવશે કે એકમ કોષ જ્યારે 0 કેલ્વિન તાપમાને આપણે બનાવ્યો હતો અને જે સંપૂર્ણ સ્ફટિકમય હતો અને ત્યારે તેની ઘનતા જે હતી, આપણે જેને ઘનતા કહીએ છીએ, જેને આપણે ગાણિતિક વેલ્યુ મૂકીએ છીએ, એક્ઝેક્ટ એટલી જ હતી, પણ ઓરડાના તાપમાને આ પ્રકારે ક્ષતિ સર્જાતા કેટલાક ધનાયનો અને ઋણાયનો સ્ફટિક મૂકીને નીકળી જવાથી સોટકી ખામીને લીધે આલ્કલી હેલાઇડ જેવા સંયોજનોમાં ઘનતામાં ઘટાડો થાય છે. આ આપણે વિચાર્યું. વિદ્યાર્થી મિત્રો, તમે એ તો જોયું કે ધનાયન અને ઋણાયન નીકળી ગયા, સ્ફટિકમાં તેમના સ્થાને અવકાશ સર્જાયો. હવે ઓરડાનું તાપમાન એટલે ઊંચું તાપમાન છે, ત્યાં આગળ કેટલાક ધાતુ આયનો કે કેટલાક ઋણાયનો આંદોલિત થઈ શક્યા હશે. તેઓ આંદોલિત હોવાથી પોતાનું સ્થાન મૂકીને આ જે અવકાશ નીપજ્યું ત્યાં પોતે જઈ પણ શકે છે, ચલિત પણ થઈ શકે છે, પોતે સ્થાનાંતર પણ થાય છે. આ રીતે તેઓમાં આ રીતે ચલિતતા નીપજવાને કારણે આપણે આલ્કલી હેલાઇડને, જેને આપણે બિલકુલ આયનિક ઘન તરીકે સ્વીકારીને બિલકુલ તેને આપણે લેબલ આપીએ છીએ કે આલ્કલી હેલાઇડ તેમના ઘન સ્ફટિકમય અવસ્થામાં સંપૂર્ણ અવાહકો હોય છે, પણ ક્યારેક જો આવા આયનિક ઘનમાં સંપૂર્ણ આયનિક ઘન હોવા છતાં પણ આંશિક વિદ્યુત વાહકતા જોવા મળે, અલ્પ પ્રમાણમાં પણ વાહકતા મળે, ત્યારે આપણે માનવું પડે કે તેની સ્ફટિક રચનામાં આ પ્રકારની કોઈ ક્ષતિ સર્જાવાથી ઘટક આયનોમાં કંઈક ચલિતતા પ્રાપ્ત થવાથી તેઓમાં વાહકતા ઉદ્ભવે છે. એટલે આ થઈ સોટકી ખામીની અસર. કઈ અસર? એક તો ઘનતામાં ઘટાડો થવું તે. બીજી કઈ અસર જોઈ કે આંશિક અલ્પ પ્રમાણમાં આ સ્ફટિકમાં જો વાહકતા જોવા મળે તો તેનું કારણ મેં કહ્યું તેમ કે પહેલાં આંદોલિત થયેલા ધાતુ આયનો પોતાનું સ્થાન મૂકીને અવકાશમાં ચલિત થવાથી તેઓ વાહકતા આંશિક રીતે દર્શાવશે. સોટકી ખામી વિશે આપણે સંપૂર્ણ રીતે માહિતી મેળવી. તો કયા કયા આલ્કલી હેલાઇડ તમે ઉદાહરણમાં લેશો? પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, પોટેશિયમ આયોડાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, સોડિયમ આયોડાઇડ, સીઝિયમ ક્લોરાઇડ, સીઝિયમ બ્રોમાઇડ, એટસેટ્રા. હવે આપણે બીજી એક ક્ષતિ જેમાં તત્વયોગમિતીયનું પ્રમાણ આપેલા સૂત્ર પ્રમાણે ધનાયન અને ઋણાયનનું પ્રમાણ જળવાય, તે બીજી ક્ષતિ જેનો અભ્યાસ આપણે કરીશું, જેને આંતરાલિક ક્ષતિ કહીએ છીએ, તે છે ફ્રેન્કલ ક્ષતિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટેલિટોપ પર આપને હું દર્શાવું કે આંતરાલિક ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિનો સમાવેશ આંતરાલિક ક્ષતિમાં થયો. એના ઉદાહરણમાં અહીંયા આપ જોશો સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ, ઝિંક સલ્ફાઇડ. સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ, ઝિંક સલ્ફાઇડ, આ બધામાં આંતરાલીય ક્ષતિ એટલે કે ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં સોટકી ક્ષતિમાં જે વિગત જોઈ ત્યાં મુખ્ય વાત આપણે એ નોંધી હતી કે ધાતુ આયનોના સંવર્ગાંક ઊંચા છે, એટલે કે પ્રમાણમાં કદ મોટા છે. આલ્કલી
ધાતુઓના સ્ફટિક લેટાઇસમાં આંતરાલય અશુદ્ધિ નીપજી શકે નહીં. કારણ તમને જણાવું કે આ ઘટક કણોની ગોઠવણીમાં ક્યાંક અવકાશ તો હોય છે, પણ એવો મોટો અવકાશ ત્યાં ઉપલબ્ધ નથી કે ધનાયન પોતે પોતાનું મૂળ સ્થાન છોડીને નજીકના અવકાશમાં જઈને ગોઠવાઈ શકે. પોતાના સ્થાનેથી તે જ સ્ફટિક લેટાઇસમાં ધનાયનને આંદોલિત ધનાયનને ખસવું હોય તો તે સમાઈ શકે તેવો અવકાશ તો ઉપલબ્ધ હોવો જોઈએ ને. એટલે કે આલ્કલી હેલાઇડ જ્યાં શોટકી ક્ષતિ છે ત્યાં આવા અવકાશ નથી. પણ જેવા અહીંયા ઉદાહરણ મેં આપ્યા સિલ્વર ક્લોરાઇડ, બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ, ઝિંક સલ્ફાઇડ, તેમાં ધાતુ આયનોના જે કદ છે, પરમાણુ ત્રિજ્યા છે, નાની છે, તેમના સવર્ગાંક પણ નીચા છે. તો આ કારણે ધાતુ આયનોના પરમાણુ કદ નાના હોવાના કારણે તેઓ નજીકના અંતરાલયમાં સરળતાથી ખસીને પોતાના સ્થાનથી ચલિત થઈને પોતે અંતરાલયમાં ખસી જાય છે અને તેના કારણે પોતાના મૂળ સ્થાને અવકાશ નિપજાવે છે અને જ્યાં પોતે ગોઠવાયો છે અવકાશમાં ત્યાં તે અંતરાલય ક્ષતિ નિપજાવે છે. આવી ક્ષતિ ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખાય છે. વિશેષતા એ છે કે સ્ફટિકના લેટાઇસને છોડીને કોઈ ધાતુ આયન બહાર ચલિત થઈને નીકળી જતો નથી. શોટકી ક્ષતિમાં જે જોવા મળે છે તે અહીંયા હોતું નથી. પરિણામ એ આવે છે કે પદાર્થ જે છે, દ્રવ્ય, સ્ફટિકમય પદાર્થમાં જ્યાં જેટલી ઘનતા હતી તેટલી જ ફ્રેન્કલ ક્ષતિ નિપજવાના બાદ પણ તેમની ઘનતા બદલાતી નથી. હવે અસર શું થશે? અસર આપણે જોવાની છે. અસરમાં આપણે એ જોવાનું છે કે ધનાયન પોતાનું મૂળ સ્થાન છોડીને નજીકના અંતરાલયમાં ખસ્યો અને ગયો તો પોતાના સ્થાનેથી ખસીને ગયો તો એવું તો બની શકે ને કે જે યોગ્ય અને રેગ્યુલર અંતર હતું વિરુદ્ધ વિદ્યુતભારિત આયનો વચ્ચે અને સમાન વિદ્યુતભારિત આયનો વચ્ચે, તે અંતરમાં કંઈક તો ફેરફાર થયો. શક્ય છે કે બીજા કોઈ ઋણાયનના વધારે નજીક ખસીને ગયો હોય તો જે ઋણાયનની નજીક ખસીને ગયો તે સ્થિતિએ એ બીજા કોઈ પ્રકારના ઋણાયનથી તો દૂર ગયો છે. એ જ રીતે પોતાના સ્થાનેથી ખસીને જ્યાં પણ સ્થાનાંતર થયો અવકાશમાં ત્યાં જવાથી તે બીજા અન્ય કોઈ ધનાયનની વધારે નજીક ગયો. એટલે કે ધ્રુવીભવન થાય છે. ધનાયનો પોતાના સ્થાનેથી ચલિત થવાના કારણે વીજભારિત કણ હોવાથી ધ્રુવીભવન થાય છે અને તેના ઋણાયનો ધ્રુવીભૂત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની ક્ષતિને કારણે સ્ફટિકનો ડાયઇલેક્ટ્રિક અચળાંક વધે છે. આ એનામાં પરિણામી અસર થાય છે. જ્યાં આગળ ફ્રેન્કલ ક્ષતિ હશે ત્યાં સ્ફટિકનો ડાયઇલેક્ટ્રિક અચળાંક વધે છે, તેની ઘનતામાં ફેરફાર થતો નથી અને હમણાં જ આગળ જોઈ ગયા તેમ કે આ પદાર્થમાં પણ ધ્રુવીભવન થવાને કારણે સ્ફટિકમાં આ ક્ષતિને કારણે અવાહક હોવા છતાં આયનિક ઘન સંપૂર્ણ સ્ફટિકમય સ્થિતિમાં અવાહક હોવા છતાં તેમાં ઓરડાના તાપમાને જો આ પ્રકારની ક્ષતિ સર્જાય છે તો તેઓ પણ આંશિક વિદ્યુત વહન કરે છે. ઉદાહરણ ફરી યાદ કરી લઈએ. સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ, ઝિંક સલ્ફાઇડ. પણ વિદ્યાર્થી મિત્રો, એક પદાર્થ આયનિક ઘન એવો છે સિલ્વર બ્રોમાઇડ કે તેમાં ઓરડાના તાપમાને શોટકી ક્ષતિ પણ જોવા મળે છે અને ફ્રેન્કલ ક્ષતિ પણ જોવા મળે છે. તો આપણે આવી કંઈક વિશેષ બાબત હશે ને તેને યાદ રાખીશું. અને તમને મેં અગાઉ પણ કહ્યું જ છે કે આપણે જ્યારે પણ નવો એપિસોડ કે નવું આ તાલીમ વર્ગ શરૂ થાય તો હું તમારી સાથે નવા પોઈન્ટ લઈને જ આવવાનો છું. તમને આ વસ્તુને ગહનતાથી સમજાવીશ. મારા વિદ્યાર્થી મિત્રો, આપ ગામડામાં, ગ્રામ્ય વિસ્તારમાં દૂર દૂર બેઠા હશો, જ્યાં આગળ ઘણી વખતે આવા તાલીમ વર્ગોની સુવિધા શક્ય હશે કે નહીં પણ હોય, પણ તમારી ચિંતાને લઈને આપણી ગુજરાત સરકારે, આપણા શિક્ષણ બોર્ડે આ જે સુવિધા ઊભી કરી છે, મને ખુશી છે કે હું તમને આને શાંતિથી પદ્ધતિસર સમજાવીને સારું માર્ગદર્શન આપીશ. આપણે તત્વયોગમિતીયના પ્રકાર જોયા. અહીંયા આપની સામે સેજ હાઇલાઇટ કરું શોટકી ખામીની તો આ તમને આ ધનાયન ઋણાયન, ધનાયન ઋણાયન, આ ધનાયનો તેની પાસે ઋણાયન જ હોય. હવે અહીંયા આગળ આ સ્પેસ બતાડ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ધનાયનની નીચે ઋણાયન છે, પણ ઋણાયન કોનાથી જોડાયેલો? ધનાયન. તો બે ઋણાયનની વચ્ચેનો આ ધનાયન પોતાનું આ સ્થાન મૂકી દઈને નીકળી ગયો છે.
ક્યાંક ચાલ્યો ગયો છે, કારણ કે શોર્ટકીક ખામી આપણે ચર્ચી રહ્યા છીએ. તો આ નીકળી ગયો, કામ નીકળી જવાનું કર્યું ધનાયને, આંદોલિત થઈને વધુ ઉર્જા મેળવીને ચલિત થઈને પોતાનું સ્થાન મૂકીને નીકળી ગયો. આપણે શોર્ટકીક ક્ષતિને તત્વયોગ મિત્યક ક્ષતિ કહી. એટલે સ્ફટિકનો વીજભાર જળવાય તે માટે આખા સ્ફટિકના કોઈ અન્ય સ્થાનેથી એક ઋણાયને નીકળી જવું પડે. તો આ જગ્યા ધનાયનો છે, તેમની વચ્ચેનો ઋણાયન નીકળી જતાં આપણને શોર્ટકીક ક્ષતિથી ધનાયનો અને ઋણાયનોથી નિપજતા છિદ્રોની સંખ્યા સમાન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમે જોઈ ગયા. મેં તમને કહ્યું આ 10⁻22 જ્યારે આયન યુગ્મ હોય તો 10�6 શોર્ટકીક ક્ષતિ હોય છે. એ વાત પણ મેં તમારી સાથે ચર્ચામાં કરી. એની અસર તો કે ઘનતા ઘટે, છિદ્રોની હાજરીને કારણે સ્ફટિકની લેટિસ ઉર્જા ઘટે છે, તેથી સ્ફટિકની સ્થિરતામાં ઘટાડો થાય છે. છિદ્રો વધ્યા, પરિણામ શું આવશે કે લેટિસ ઉર્જા ઘટે છે અને સ્ફટિકની સ્થિરતા પણ ઘટે છે. અને છેલ્લો એની સાથે જે અસર છે તે સ્ફટિક ખૂબ અલ્પ પ્રમાણમાં વિદ્યુત વાહકતા દર્શાવે છે. આ મેં તમને એક આયનોની ગોઠવણીના અનુસંધાનમાં શોર્ટકીક ક્ષતિ દર્શાવી. ફરીથી અહીંથી ધનાયન નીકળી ગયો, મેં એક જ ધનાયન નહીં નીકળી જતા દર્શાવ્યો. તો એના વીજભારને સંતુલિત થાય, તત્વયોગ મિત્ય જળવાય, તે એક ઋણાયન પણ નીકળી ગયો. આ વાત થઈ શોર્ટકીક ક્ષતિની. ત્યાર પછી હું તમારી સાથે મેં જે ચર્ચા કરી ફ્રેન્કલ ક્ષતિની, એના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આયનિક ઘનમાં દરેક ધનાયન આસપાસના ઋણાયનોથી અને દરેક ઋણાયન આસપાસના ધનાયનોથી આકર્ષણમાં હોય છે. એટલે કે સમાન વીજભારિત આયનો વચ્ચે વિરુદ્ધ વિદ્યુતભારિત આયન તો હોય જ છે. અહીંયા આગળ આપણે ફ્રેન્કલ ક્ષતિની અંદર જે વાત છે તે મૂળ વાત શું છે? તે કે ધનાયનોના આયનિક કદ નાના છે. નાના છે માટે ઓરડાના તાપમાને આંદોલિત થયેલો ધનાયન તેના નજીકના અંતરાલયમાં, અહીંયા જે ધનાયનનું મૂળ સ્થાન હતું ત્યાંથી ખસીને નજીકના અંતરાલયમાં પોતે ખસીને ગયો. હવે જો તમે આ અહીંથી ખસીને ગયો તો ઋણાયનો જે આટલેથી આટલા અંતરે હતા તેના કારણે ઋણાયનો વચ્ચે આ ધનાયનોનું કદ થોડુંક ઓછું થતાં આકર્ષણ આ આયનો વડે ઋણાયનો વડે વધ્યું. પણ સાથે સાથે ધનાયનની ક્લોઝર પણ ગયો, નજીક પણ ગયો. તો આવી સ્થિતિ સર્જાય છે. પોતાના સ્થાને એણે છિદ્ર ઉત્પન્ન કર્યો, અવકાશ ઉત્પન્ન કર્યો, અવકાશીય સ્થિતિ થઈ. પણ આ સ્થાને તે ગોઠવાયો. તો આ જે ગોઠવણી થઈ એને આપણે કહીએ છીએ આંતરાલય પ્રકારની અશુદ્ધિ, ફ્રેન્કલ ક્ષતિ. પણ આ ધનાયન આ લેટાઈસ છોડીને બહાર નથી ગયો. ઘટક કણોનું દ્રવ્યનું જે દળ હતું તે અકબંધ જળવાયું. પરિણામે ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતામાં ઘટાડો થતો નથી. ઉદાહરણ તો કયા હતા કે ઝિંક સલ્ફાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ. પણ બીજી વાત કે અસર કઈ તો કે ઘનતા બદલાતી નથી. બીજી અસર કઈ તો કે આયનનું સ્થાનાંતર એટલે કે ચલિત થવાના કારણે ખૂબ અલ્પ પ્રમાણમાં વિદ્યુતની વાહકતા દર્શાવે છે. ત્રીજી અસર તો કે ધનાયનો નજીકના અંતરાલયમાં જવાના કારણે સમાન વીજભારિત આયનોની નજીક આવતા સ્ફટિકનો ડાયઇલેક્ટ્રિક અચળાંક વધે છે. આ ત્રીજી બાબત થઈ. અહીંયા એક નોંધ મેં મૂકી છે. વિદ્યાર્થી મિત્રો, શોર્ટકી ખામી અને ફ્રેન્કલ ખામીની જે ચર્ચા કરી એ આપણે ઓરડાના તાપમાન તેની ખામી દર્શાવવાની મેં ચર્ચા કરી. એટલે તાપમાન વધતાં 0 કેલ્વિનથી તો તાપમાન વધ્યું ને, તાપમાન વધતાં શોર્ટકી અને ફ્રેન્કલ બંને ક્ષતિમાં એટલે કે આયનિક ઘનમાં આલ્કલી હેલાઇડ એટલે શોર્ટકી ખામીમાં વધારો થશે અને ઝિંક ક્લોરાઇડ અને સિલ્વરના હેલાઇડ જેવા પદાર્થો હશે તો ફ્રેન્કલ પ્રકારની ક્ષતિ તે સ્ફટિકોમાં વધારો થશે. આ પ્રકારની ક્ષતિમાં થતા વધારાને આપણે ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહીએ છીએ. એટલે કાંઈક શબ્દ નવો હતો એટલા માટે તમારી સામે મેં મિલ્યો કે કઈ ક્ષતિ ઉષ્માગતિકીય રીતે આપણે જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે થાય છે શું કે હું જ્યારે આપની સાથે ચર્ચામાં જોડાઉં છું ત્યારે ક્યાં હાઇલાઇટ કરવા જેવા છે પોઈન્ટ, કારણ કે આપણને પ્રશ્નની અંદર ગુણધર્મોને આવરી લેતા ઓપ્શન આપવામાં આવે છે. ત્યારે આપણે જે તે પ્રકારમાં ક્ષતિને કારણે જે ફેરફાર થયા ગુણધર્મોમાં, એની જે પરિણામી અસર થઈ એને જાણી લઈએ તો જે તે ખામી સાથે તેને આપણે સાંકળી શકીએ એમ છે.
તત્વયોગમિતીયમાં બે જ પ્રકાર આવ્યા, શોટકી ખામી, ફ્રેન્કલ ખામી. હવે બિન તત્વયોગમિતીય પ્રકારની ક્ષતિ. વિદ્યાર્થી મિત્રો, શબ્દ જ કહે છે તમને નોન સ્ટોક્યોમેટ્રિક ડિફેક્ટ, કે ક્ષતિ ઉમેરાવાથી કે બાહ્ય કોઈ દ્રવ્ય ઉમેરાવાથી આપેલા પદાર્થમાં જે આયનિક સ્થિતિ હતી, ધનાયન ઋણાયનોથી બનેલા સૂત્રનું જે પ્રમાણ હતું, સૂત્ર હતું, તેના પ્રમાણમાં વિક્ષેપ પડે છે. તેમનું મૂળભૂત બંધારણીય સૂત્ર જે છે તે પ્રમાણેનું તે પરમાણુ કે આયનોનું પ્રમાણ જળવાતું નથી અને ક્ષતિ સર્જાય તેને આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિ કહીએ. અહીંયા આપણે ધાત્વીય એટલે કે ધાતુના વધારાની ક્ષતિ, બીજી ક્ષતિ આપણે જે જોઈશું તે આપણે ધાતુના ઘટાડાની પણ ક્ષતિ જોઈશું અને વિસ્થાપનની ક્ષતિ. આ ત્રણ પ્રકારની ક્ષતિ આપણે આજે જોઈએ. ધાતુ વધારાનો ક્ષતિ. અહીંયા આગળ હું તમને સમજ આપું છું ટેલિટોપ પર કે સોડિયમ ક્લોરાઇડનો જે સ્ફટિક છે, ધનાયન ઋણાયન જે ગોઠવણી છે, આ ધન ઋણ ધન, ધન જોડે ઋણ, ઋણ જોડે ધન, એ રીતે આપણે માનીએ છીએ એકાંતરે. હવે વાત એ છે કે આ છે સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક. હવે આ સ્ફટિકના સંપર્કમાં સોડિયમ ધાતુની બાષ્પને હું લાવું અથવા તો સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ધાતુની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો વી આર હીટિંગ ધ કમ્પાઉન્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ સોડિયમ વેપર. દેખીતી રીતે આ સોડિયમના પરમાણુ જે વેપર અવસ્થામાં છે, બાષ્પ અવસ્થામાં, તે ધાતુ લેટાઇસના સપાટી ઉપર સ્થાપિત થશે. હવે જેવા સોડિયમ પરમાણુ અહીંયા સ્થાપિત થાય તો પરિણામે આપણો જે આયનિક ઘન હતો ને એના ઋણાયન, આ જગ્યાએ મારો આ ઋણાયન છે, એ ક્લોરાઇડ ઋણાયન અહીંથી ચલિત થાય છે, પોતાનું સ્થાન અહીંયા પડી મૂકીને ચલિત થાય છે. આ સોડિયમ પરમાણુ સાથે ક્લોરાઇડ આયન ત્યાં પ્રસારિત થયો, સ્થાનાંતરિત થયો અને તેની સાથે સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. તમને એ તો ખબર છે કે સોડિયમ ક્લોરાઇડ, આ ક્લોરાઇડ આયનની ગોઠવણી, જોડાણ સોડિયમ આયન સાથે થશે તો બનશે. અહીં તો સોડિયમ પરમાણુ છે, તો જ્યારે સોડિયમ ક્લોરાઇડ બને છે, ક્લોરાઇડની પ્રક્રિયા સોડિયમ પરમાણુ સાથે થવાથી, ઉત્તેજિત પરમાણુ સાથે થવાથી, ત્યારે આ સોડિયમ પોતે ધનાયનમાં રૂપાંતરિત થવા માટે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. એટલે વાત એમ થઈ કે અહીંથી ક્લોરાઇડ આયન આ પરમાણુ જે વાયુરૂપ હતો સોડિયમનો, તેને વિદ્યુત તેના જોડાણ કરવા માટે, તેને સોડિયમ ક્લોરાઇડમાં ફેરવા માટે જ્યારે સોડિયમ પરમાણુ સાથે આ ક્લોરાઇડ આયન અહીંથી વિસ્થાપિત તેને જોડાયો, તો આ સ્થાને આ સોડિયમ પરમાણુથી જે ઇલેક્ટ્રોન વિસ્થાપિત થયેલો ને, મુક્ત થયેલો ને આયનીકરણ પામીને, તે આ સ્થાન પ્રાપ્ત કરે છે આ જગ્યાએ. હવે આ છિદ્ર બન્યું, જે ક્લોરાઇડ આયનની જગ્યા ખાલી કરી તેની જગ્યાએ અહીંથી વિસ્થાપિત થતો ઇલેક્ટ્રોન અહીં આવી ગયો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે ધાતુ વધારાની ક્ષતિ જોવા મળે છે, જેમાં સોડિયમ ક્લોરાઇડને સોડિયમની બાષ્પ સાથે ગરમ કરીએ તો આપણને આવા છિદ્રો મળશે, જે ઋણાયનો આ રીતે સોડિયમ ક્લોરાઇડમાં ફેરવાઈ ગયા અને અહીંથી પ્રસરિત થઈને આ જગ્યા છોડી દઈને રૂપાંતરિત થઈ ગયા, પોતાનું સ્થાન મૂકી દઈને ત્યાં આગળ મુક્ત ઇલેક્ટ્રોનને ગોઠવણી કરી. આવા છિદ્રોને એફ કેન્દ્રો કહે છે. તમને અહીંયા આગળ એક વર્ડ આવ્યો, એફ કેન્દ્રો, રંગ દર્શાવતા કેન્દ્રો, કલર સેન્ટર્સ. ફારબેનજેન્ટર એવું વર્ડ છે, ફારબેનજેન્ટર. આ ફારબેનજેન્ટરના એફને આપણે અહીંયા લીધું છે. ફારબેનજેન્ટરનો અર્થ થાય છે કે રંગીન કેન્દ્રો, જ્યાંથી કેન્દ્ર રંગીન પદાર્થ સ્ફટિક રંગીન બને છે. પ્રશ્ન એમ છે કે સોડિયમ ક્લોરાઇડ તો બિલકુલ વ્હાઇટ ક્રિસ્ટલાઇન છે. વિદ્યાર્થી મિત્રો, વ્હાઇટને આપણે કલરલેસ જ સ્વીકારીએ છીએ. દેટ ઇઝ વ્હાઇટ ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ સોડિયમ ક્લોરાઇડ. પણ એફ કેન્દ્રો સર્જાવાને કારણે, એફ કેન્દ્રોમાં મુક્ત ગતિશીલ ઇલેક્ટ્રોન સ્થાપિત રહેલો હોવાને કારણે જ્યારે દ્રશ્ય પ્રકાશ આ સ્ફટિક ઉપર આવરિત થાય અથવા આપાત થાય
તો તેમાંથી ઉર્જા મેળવે છે અને ઉત્તેજિત થાય છે. ઉર્જા મેળવે છે અને ઉત્તેજિત થાય છે, એટલે કે ઉર્જા જે કોઈ ફ્રીક્વન્સીવાળી ઉર્જા એને મેળવી હશે તે પ્રકારે દ્રશ્ય પ્રકાશમાંનો તે પ્રકારનો રંગ આપણને સ્ફટિકમાં જોવા મળશે. એટલે સોડિયમ ક્લોરાઇડ તેમાં એફ કેન્દ્ર સર્જાવાને કારણે જે મેં કહ્યું કે હમણાં પોતે સફેદ સ્ફટિકમય હતો તે પીળો રંગ ધારણ કરે છે. તો ધાતુ વધારાની ક્ષતિને કારણે આ આયનિક ઘન સોડિયમ ક્લોરાઇડમાં તેની અસરથી પરિણામ શું નીપજ્યું? તો કે સ્ફટિક રંગીન બન્યો, પીળા રંગનો બન્યો. અહીંયા યાદ અપાઈ દો કે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમનો વધારો થાય તો એફ કેન્દ્રોને કારણે તે પીળો બને છે. લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમ ધાતુનો વધારો જો થાય તો તે આછો ગુલાબી રંગ એનો સ્ફટિક દર્શાવે છે. સોડિયમની માફક પોટેશિયમ ક્લોરાઇડમાં પોટેશિયમ ધાતુની ધાતુ વધારાની અસર હોય તો તે જાંબલી રંગ દર્શાવે છે, પર્પલ કલર દર્શાવે છે. તો આ ત્રણેય રંગ તમારે ધાતુ વધારાની ક્ષતિ સાથે જે તે લિસ્ટમાં તમારે સામેલ કરી દેવાનું છે. યુ હેવ ટુ રિમેમ્બર ધ કલર્સ રિલેટેડ ટુ ધ મેટલ એક્સેસ ડિફેક્ટ. પોટેશિયમ ક્લોરાઇડમાં પોટેશિયમની અશુદ્ધિની વાત કરું ધાતુ વધારાની, તો તમારે પ્રશ્ન આવશે કે કયા પ્રકારનો તે રંગ દર્શાવશે. 4 ઓપ્શન આપે, 3 તો અહીં દેખાય છે, ચોથો એ સિવાયનો પણ લાલ પણ મૂકી શકાય. આપણો તો જવાબ જે સાચો છે તેને પકડીશું. તો આ વાત તમને સમજમાં આવી હશે. તો પહેલું તમે અને તમારી સામે મેં જે ચર્ચા કરી બિનતત્વયોગમિતીયમાં તે કઈ ચર્ચા થઈ? તે કે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ ધાતુનો વધારો થયો, એટલે કે ધનાયન સાથે ઋણાયનનું પ્રમાણ 1:1 જે જળવાવું જોઈએ તે હવે નહીં જળવાય. પણ સ્ફટિક તો વિદ્યુત ભારથી તટસ્થ હોય છે. તો આ પ્રકારની ક્ષતિમાં સ્ફટિકનો વીજભાર સંતુલિત થાય છે, દેટ ઇઝ બેલેન્સ્ડ. પણ કોના દ્વારા? તો જે સ્થાને ક્લોરાઇડ આયન વિસ્થાપિત થયા હતા, પોતાના સ્થાને જ્યાં આગળ તેમણે છિદ્રો મૂક્યા હતા, અવકાશ મૂક્યો હતો, તે સ્થાને પેલો સોડિયમ પરમાણુ ધનાયન બનતી વખતે જે ઇલેક્ટ્રોન તે મુક્ત કર્યો હતો તે ઇલેક્ટ્રોન ત્યાં સ્થાપિત થાય છે, એફ કેન્દ્રમાં સ્થાપિત થાય છે. એટલે કે ઇલેક્ટ્રોનના ઋણભાર વડે વધારાના ધનભારિત સોડિયમ આયનો જે સોડિયમ ક્લોરાઇડ બની ગયા તેમાં ધાતુ વધારો આ રીતે જોવા મળે છે. બીજી ક્ષતિ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ અત્યારે તો તેમાં પ્રકાર બદલાય છે અને તે છે ધાતુ ઉણપની ક્ષતિ. ટેલિટોપ પર આપને ધાતુ ઉણપની ક્ષતિ મારે સમજાવવાની છે. કયા પદાર્થમાં જોવા મળે છે? તો આપ ડી બ્લોકના તત્વોની અંદર તમે ભણ્યા છો આંતરાલીય સંયોજનો, કે ધાતુઓના હાઇડ્રાઇડ, બોરાઇડ, નાઇટ્રાઇડ, ઓક્સાઇડ, આ બધા આંતરાલીય સંયોજનો છે. અને તેમાં જે કંઈ સંયોજનનું સૂત્ર લખીએ, હું તમને પૂછે કે ફેરસ ઓક્સાઇડનું સૂત્ર શું થાય? તરત તમે કહેશો કે FeO. હું તમને ફરી પૂછું સાથે તમે FeO કહ્યું તો કે ફેરસ જે છે એ 2 વીજભારિત છે, ઓક્સાઇડ આયન -2 વીજભારિત છે, એટલે સીધું સૂત્ર બને. વાત સાચી છે. પણ જ્યારે FeOનું સેમ્પલ લઈએ અને તેમાં તત્વયોગમિતીય પ્રમાણે ઘટકોના તત્વોનું ટકાવાર પ્રમાણ જે પ્રાયોગિક રીતે નક્કી કરીએ છીએ ત્યારે સૂત્રમાં 1:1નું પ્રમાણ જળવાવું જોઈએ, તે જળવાતું નથી. FeOમાં Fe+2 આયન જેને દર્શાવે છે તે 93 થી 96ના રેન્જમાં તેનું પ્રમાણ જોવા મળે છે. કોક સેમ્પલમાં 93 હોય Fe+2, કોકમાં 94 હોય, કોકમાં 5 હોય, કોકમાં 6 હોય. મીન્સ ધ પ્રોપર જે સૂત્ર છે FeO 1:1નું જે પ્રપોર્શન જળવાવું જોઈએ તત્વયોગમિતીય પ્રમાણે તે પ્રમાણે નથી જળવાતું. માટે એનો પ્રકાર તો થયો જેને આપણે લિસ્ટમાં મૂક્યો કે બિનતત્વયોગમિતીય ક્ષતિ, પણ ધાતુ ઉણપની ક્ષતિ અહીંયા આપણે ચર્ચવાની છે તે છે FeO. વિદ્યાર્થી મિત્રો, આ FeO તમે જે હું તમારી સાથે ચર્ચા કરું છું તો થાય છે શું એ આપણે જોઈએ. ધાતુ ઘટાડાની ક્ષતિમાં સૂત્ર આપણે લખ્યું કે Fe 0.94O.
આ મેં અહીંયા સૂત્ર લખ્યું. એટલે આ જે એફઈઓ જે છે એ વિદ્યુત ભારથી સંતુલિત છે. Fe+2 છે, ઓક્સાઇડ 2- છે, તેમ છતાં સંયોજન વિદ્યુત ભાર રહિત છે. સૂત્ર એમ કહે છે કે 1:1નું પ્રમાણ હોવું જોઈએ, એટલે કે 1:1 જ હોય, ફ્રેક્શન ના હોય 1નો કોઈ. તો આ વીજભાર જળવાઈ રહે તે માટે આ પદાર્થના બંધારણમાં કેટલાક ફેરસ આયનો મિસિંગ છે, નીકળી ગયેલા છે. તેના કારણે એનું પ્રમાણ ઘટ્યું છે, કારણ કે ધાતુ ઉણપ છે ને, પ્રમાણ ઘટ્યું છે. એકની સાપેક્ષમાં 0.94 ઇઝ લો પ્રપોર્શન, ઘટ્યું છે. તો વીજભારને સંતુલિત કરવા માટે કેટલાક Fe+3 આયનો આ સંયોજનમાં અશુદ્ધિ રૂપે ઉમેરાય છે, અને જેના તમને ખબર છે 2ની સાપેક્ષમાં Fe+3 આયન શું છે, થોડો હાયર વીજભારી છે, અને પરિણામે ઓક્સાઇડના -2 વીજભારિત ઋણભારને કમ્પ્લીટલી બેલેન્સ કરશે. આ પ્રકારની ક્ષતિને આપણે કહીએ છીએ ધાતુ ઘટાડાની ક્ષતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધાતુ ઘટાડાની ક્ષતિમાં જોઈએ તો ગણતરી પણ બતાવી શકાય એમ છે. તમને પ્રશ્ન શું પૂછાય છે એના ઉપર પણ માર્ગદર્શન આપું. અહીંયા મેં પહેલો પ્રશ્ન મૂક્યો છે કે FeO ફેરસ ઓક્સાઇડ, જેમાં Feનું પ્રમાણ 93O છે, આ સ્ફટિકમાં ફેરિક આયનની અશુદ્ધિ કેટલા ટકા છે? તમને જે પૂછ્યું છે તે પદાર્થ તો ફેરસ ઓક્સાઇડ છે, પણ તેમાં અશુદ્ધિ છે ફેરિક આયનની. મેં હમણાં જ કહ્યું કે ધાતુ ઘટાડાની આ જે ક્ષતિ છે એમાં પહેલાં વીજભારને Feને ઓના વીજભાર સાથે સંતુલિત કરવા માટે આ ફેરિક આયનની અશુદ્ધિ ઉમેરાય છે. એના કેટલા ટકા છે આ સૂત્ર પ્રમાણે ગણવાનું. તો જો આપણે ગણતરીમાં જોઈએ તો આ જે Fe 0.93O જે સંયોજન છે એમાં ધારો કે Feના X મોલ ઉમેરાયા, તો આટલા પ્રમાણમાં Fe આયનો X મોલ છે, તો Fe આયનો ખરેખર કેટલા છે તો 0.93 - X મારે કરવા પડશે, જેમાં Fe+2 આયનો છે જેનો વીજભાર ઓક્સિજન +2 છે. અને મેં Fe આયનો કેટલા દર્શાવે અહીંયા આગળ X, જ્યાં આગળ કોણ છે X કેટલા કોણ છે તો કે Fe3+ આયનોનું મોલવાર પ્રમાણ છે. આ બંનેના વીજભારનો કુલ સરવાળો કેટલો થશે? આ ધનભારિત આયન છે, +2 થશે. કેમ +2 થશે? કારણ કે પદાર્થ FeO છે, ભલે એનું પ્રમાણ અહીંયા ઓછું છે, પણ +2 અને -2નું બેલેન્સિંગ છે, એટલે બધા જ ધનાયનોનો વીજભાર -2 જેટલો થવો જોઈએ. -2ને બેલેન્સ કરે તેટલું, એટલે કે +2 થવો જોઈએ. એટલે આ બેના વીજભારનો કુલ સરવાળો આપણે +2 મૂક્યું, સમીકરણ મૂક્યું. ગણતરી કરીએ. +2 4થી મેં આ 0.93 - Xને ગુણ્યા, અને +3 4થી મેં Xને ગુણ્યા, તો આપણું સમીકરણ 2 × 0.93 - X + 3X that is equal to +2. કૌંસ છોડી નાખ્યો. 1.86 - 2X + 3X = +2. Xની કિંમત આપણને 2માંથી 1.86 સબસ્ટ્રેક્ટ કરવાથી 0.14 મળી, જે શું દર્શાવે છે? ફેરિક આયનોનું આ પદાર્થમાં અશુદ્ધિ રૂપે પ્રમાણ. હવે આ જે પ્રમાણ મળ્યું ને એના મૂળ જથ્થામાં મળ્યું, મૂળ પ્રમાણમાં મળ્યું. જે ફેરસ આયનો ખોવાઈ ગયા છે તેના સ્થાને જે છે ફેરિક આયનો તેનું પ્રમાણ મળ્યું. એટલે કે 0.93માં અશુદ્ધિ ફેરિકની કેટલી છે? 0.14. આપણે ટકામાં પૂછ્યું છે તો 100 કેટલું? એટલે કે 93% 14% મેં લો તો એકમમાં લો તો 0.93 એકમમાં 0.14 એકમ Fe+3, તો 1 યુનિટમાં કેટલા? આપણને ગણતરી કરતાં જવાબ 15% મળે છે. આ રીતે ઓપ્શનમાં ટકા આપેલા છે. યુ કેન ગેટ ધ આન્સર. હવે આ ગણતરી સાદી ગણતરી છે, સમજવા માટેની ગણતરી છે. આવી ગણતરીના ઇલેસ્ટ્રેશન આપણા પાઠ્યપુસ્તકમાં નથી મૂકેલા,
પણ આપણી સાથે નીટમાં હવે આ જોડાઈ ગયા છે. તમે કંઈક નવું તો શીખવાના જ છો. સામાન્ય વાતની તો હું ચર્ચા કરું જ છું, એના પ્રશ્નો તમારી સામે આવશે જ, પણ સાથે સાથે આવા વિશેષ પ્રશ્નમાં તમને જે બતાવવા છે, જે તમારે તૈયાર થવાનું છે, તેના માટે પણ આપણે અહીંયા ચર્ચામાં પ્રશ્નો લઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ સેમ ટાઈપ, ધ કમ્પાઉન્ડ ઇઝ FeO વેર ધ proportion of Fe plus 2 ion is 0.95 with O. ચલો ગણી કાઢીએ. પ્રશ્ન આનો આ છે કે તેમાં Fe પ્લસ 3 આયનની અશુદ્ધિ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, શોર્ટમાં મેં ગણ્યું છે અહીંયા આગળ, અને સેમ ઉપરની ગણતરીથી ગણતા મને 10.5% મળ્યા. હવે અત્યારે હું ફરીથી ચર્ચા કરું, સમય તમારો હું લઈ લઉં, એના કરતાં હવે તમને ગણતરી ખબર છે. I got the answer when Fe2 plus ion is 0.95%, then the proportion of impurity of ferric ion remains 10.5%. અશુદ્ધિ ફેરિક આયનની કેટલી જળવાશે અહીંયા? 10.5. 0.96નું જ્યારે ગણતરીમાં હું ઉપયોગમાં લઈશ ત્યારે આ અશુદ્ધિ આપણને 8.33% મળ્યા, અને જ્યારે અશુદ્ધિ 0.94 લઈએ છીએ ત્યારે એ પ્રમાણ આપણને 12.8% મળે છે. અહીંયા આગળ મેં આ ચાર ગણતરી શરૂ કરી 0.93થી, પછી 94 પણ છે, 95 પણ છે, 0.96 પણ છે. ચારે મેં ગણતરીમાં લઈ લીધી. તો તમે હવે એક કામ કરો ને, દરેકને એની સાથે સાંકળી લો ને. જ્યારે 0.93 હોય તો તમારે યાદ જ રાખવાનું. તમે ગણીને જવાબ લાવો છો કે તમે આ રીતે તૈયાર થઈને તમે જાણો છો માટે જવાબને ટીક કરો છો, એ તમારી ઉપર છે. પણ પહેલાં આ રીતે તમે તૈયાર તો થઈ જશો, પછી તમે કોન્ફિડન્સથી તમે જવાબ નક્કી કરશો. 0.93 તો પ્રમાણ કેટલું? 15%. આ કોનું પ્રમાણ લખું છું? ફેરિક આયનનું. 0.94 હતું તો પ્રમાણ વધીને કેટલું થયું? આ 94 અહીં છે, 12.8. 0.95% જ્યારે આપણો ફેરસ આયન હતો તો ફેરિક આયનની અશુદ્ધિ આપણને કેટલી મળી? તો અહીંયા આગળ 10.5 આપેલી છે. And finally, when the composition is 0.96% of ferrous ion, then the impurity of the ferric ion is remaining 10.5, પછી શું આવશે? 8.33%. બસ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે અને આ પ્રશ્ન યાદ રાખવાનો છે. કેન યુ રિમેમ્બર? તમને ગણતરી કરવાની ફરી જરૂર લાગે તો આઈ કેન રિપીટ અગેન, કારણ કે આ ગણતરી એકવાર આપ્યા પછી ફરી હું તમને નહીં બતાવું. એ તમારા ખાતે જમા થઈ ગયું. હા, હું તમારી પરીક્ષા લઉં તેમાં પ્રશ્ન હું મૂકીશ પણ ખરો કે ના પણ મૂકું તો તમારા જવાબ તમારે આ હવે તૈયાર થઈ ગયેલા જ. તમે ગણીને આપો કે તમારી પાસે નોલેજ છે એના બેસિસ પર આપો. અમને તમારા જવાબથી મતલબ છે વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવવો જોઈએ. ઓકે, ઇફ આઈ રિપીટ, આપણું સૂત્ર Fe 0.93O છે. એનો અર્થ એવો થયો કે તેમાં ફેરિક આયન ધારો કે એક્સ મોલ હોય તો આ કુલ પ્રમાણમાં એક્સ મોલ તો ફેરિક આયનો છે, તો ફેરસ આયનો કેટલા છે? 0.93 - x, જેનો વીજભાર +2 હશે, અને જે ફેરિક આયન મેં એક્સ મોલ ગણ્યા તેનો વીજભાર +3 હશે. આ બંનેના વીજભારનો કુલ સરવાળો તો +2 થવાનો. એટલે સૂત્ર મૂક્યું કે 0.93 - x ઉપર 2 + ચાર્જ, અને એક્સ સાથે મેં +3 લીધા, તો આ સમીકરણ તમારું થયું 2 ઇન ધ બ્રેકેટ 0.93 - x + 3x = 2. અહીંયા એક્સની ગણતરી કરતાં આપણને કિંમત મળી 0.14, જે ફેરિક આયનોનું પ્રમાણ 0.93 મૂળભૂત પ્રમાણમાં છે તે દર્શાવે છે. તમને ટકામાં પૂછ્યું છે કે ફેરિક આયનની અશુદ્ધિ કેટલા ટકા છે, તો 0.93ના પ્રમાણ સામે આ ફેરિક આયનો 0.14 છે, તો એના 1 યુનિટની સામે કેટલા? તો પહેલાં ફ્રેક્શન મળે છે 0.15, પણ ટકાવારી પ્રમાણ જોઈએ તો વી હેવ ટુ મલ્ટીપ્લાય બાય 100, તો 0.15 becomes 15%. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા અત્યારે ધાતુ ઘટાડાની ક્ષતિનો અભ્યાસ કર્યો. આયર્ન ઓક્સાઇડ મેં તમને લિસ્ટ પણ આપ્યું કે આ સંક્રાંતિ ધાતુ તત્વો જે છે ડી વિભાગના તત્વો, તેના આંતરાલય સંયોજનોમાં તેઓના પ્રમાણસૂચક જે સૂત્રો છે, તેઓના તત્વયોગમિતીય જે સૂત્રો છે બંધારણના, તે પ્રમાણે તેઓમાં જે તે તત્વોનું પ્રમાણ જળવાતું નથી.
બધા જ મોસ્ટ ઓફ બિન પ્રમાણિત સંયોજનો છે. તેમને નોન સ્ટોક્યોમેટ્રિક કમ્પાઉન્ડ કહ્યા છે. એમને આંતરાલીય સંયોજનો તરીકે પણ આપણે લીધા છે. હવે તમને મારે ડી બ્લોકના તત્વોમાં આ ટૂંકનો શીખવાડવાની નથી, પણ એક વાક્ય હું જરૂર કહીશ કે આ પ્રકારની અશુદ્ધિ જે ભળે છે, ધાતુ તત્વોનું પ્રમાણ જે ઘટે છે, એના ઘટવા પાછળનું કારણ અહીંયા મેં જે ફેરિક આયન પેલા જે ઘટાડો છે તેને વીજભાને સંતુલિત કરવા માટે ફેરસનું ફેરિકમાં રૂપાંતરણ થયું છે, મેં જે સમજાવ્યું હતું. પણ બીજા તત્વો પણ અંતરાલે અશુદ્ધિ તરીકે ભળે છે. અને ભળે છે તો જો ઓક્સિજન અંતરાલે અશુદ્ધિ તરીકે ભળે તો ઓક્સાઇડ બનશે, તો તેમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. પણ આંતરાલય છિદ્રોમાં, અંતરાલયોમાં ધાતુ લેટાઈસ મોટા કદના પરમાણુ છે, તેમની ગોઠવણીમાં જે અંતરાલયો છે તેમાં બીજા આવર્તના નાના કદના જે પરમાણુઓ છે, કાર્બન, હાઇડ્રોજન, બોરોન, નાઇટ્રોજન, પોતાનું કદ નાનું હોવાથી સીધા ત્યાં ગોઠવાય છે. ત્યાં આગળ સંયોજકતાના નિયમોને નથી અનુસરવાનું, જગ્યા છે માટે ગોઠવાય છે અંતરાલયોમાં. પરિણામે જે ગોઠવાયા તે જે તત્વો ગોઠવાયું એ સંક્રાંતિ ધાતુનું તે પ્રકારનું સંયોજન. કાર્બન ગોઠવાય તો હું કહીશ કે સંક્રાંતિ ધાતુના કાર્બાઇડ. તો ત્યાં આગળ પણ આ રીતે બિન પ્રમાણિકતા જોવા મળે. નાઇટ્રાઇડ, નાઇટ્રોજન પરમાણુ ગોઠવાય તો નાઇટ્રાઇડ, બોરોન ગોઠવાય તો બોરાઇડ. ઓલરાઇટ, પણ અહીંયા આપણે જે જોયું તે છે ધાતુ ઘટાડાની ક્ષતિ. આપણે ક્ષતિ ભણી રહ્યા છીએ. ત્યાર પછી ટેલિટોપ પર હું તમને બતાવું તો ત્યાર પછીનો મુદ્દો જે છે તે છે બિનતત્વયોગમિતીયમાં જ ક્ષતિનો ત્રીજો પ્રકાર, વિસ્થાપનની ક્ષતિ. વિસ્થાપનની ક્ષતિ, આ ક્ષતિને સમજવા માટે આપણે ઉદાહરણ આપ્યા જ છે. કઈ લેટાઈસ, કોપર ધાતુની લેટાઈસમાં સિલ્વરની અશુદ્ધિ ઉમેરી શકાય, તો સિલ્વરની લેટાઈસમાં કોપરની અશુદ્ધિ પણ ઉમેરી શકાય. કોપર સાથે ગોલ્ડના પરમાણુની અશુદ્ધિ પણ ઉમેરી શકાય, તો ગોલ્ડમાં કોપરની અશુદ્ધિ પણ ઉમેરી શકાય. સિલ્વરમાં સિલ્વરમાં ગોલ્ડની અને ગોલ્ડમાં સિલ્વરની. વિદ્યાર્થી મિત્રો, આપણે સોના ચાંદીના દાગીના જાણીએ છીએ. ગોલ્ડ ઓર્નામેન્ટ્સમાં સોનાને થોડું વધુ સખત બની શકે, સખતતા તેનામાં વધી શકે, તે માટે ક્યારેક સોનામાં અલ્પ પ્રમાણમાં કોપર કે સિલ્વરની અશુદ્ધિ ઉમેરીએ છીએ. હવે આ બંને ઉમેરીએ છીએ અને આખું એક મિશ્ર ધાતુ જે બનશે એ મિશ્ર ધાતુમાં હું કહું કે સોનામાં તાંબાની અશુદ્ધિ મિશ્ર કરી, તો જે અશુદ્ધિ મિશ્ર કરી તેનું પ્રમાણ તો ઓછું હોય, પણ ધાતુ લેટાઈસમાં તેનું પ્રમાણ હોય. માટે થાય શું કે તેને આપણે કહીશું કે ગોલ્ડમાં કોપરનું પ્રમાણ. હવે આ વિસ્થાપનની ક્ષતિ આપણે જે સમજાવવાની છે તે એમ છે કે ધાતુ લેટાઈસમાં પરમાણુની ગોઠવણીમાં નિયમિતતા જે છે, અહીંયા બધા પરમાણુઓ છે, ધાતુ પરમાણુઓ નિયમિત ગોઠવાયેલા છે. અહીંયા આગળ આને હું લેબલમાં આવ્યું કે આ એ ધાતુના લેટાઈસની મેં વાત દર્શાવી છે. ઉપરની તરફ મેં જે દર્શાવી છે ત્યાં આગળ ધારો કે મેં કોપર લેટાઈસ લીધી છે. આ કોપર લેટાઈસ છે. બંનેના પરમાણુ કદ લગભગ સરખા છે, સંક્રાંતિ ધાતુઓ છે. થશે શું કે એક પરમાણુ પોતાની લેટાઈસ મૂકી દઈને સામેની લેટાઈસમાં જ્યારે પોતે સ્થાન ગ્રહણ કરશે, એટલે કે અહીંથી વિચલિત થઈને અહીં ગયો, તો બહુ દેખીતી વાત છે કે અહીંયા આ પરમાણુને સ્થાન આપવા માટે, આ જગ્યાએ સ્થાન આપવા માટે અહીંના પરમાણુ ત્યાંથી ચલિત થવું પડે, ખસવું પડે. તો એ ખસે છે ને કયું સ્થાન ગ્રહણ કરશે કે આ એયુ પરમાણુએ ચલિત થઈને અહીંયા જ્યારે સ્થાન મેળવ્યું અને પોતાની જગ્યાએ જ્યાં ખાલી મૂકી તે જગ્યાએ આ લેટાઈસમાંથી પરમાણુ આવે છે. હવે અહીંયા આગળ એયુ પરમાણુ ગોઠવાયો એટલે આપણે એમ કહી શકીએ કે કોપરમાં એયુ ધાતુની અશુદ્ધિ જે કોપર પરમાણુમાંનું એયુ વડે વિસ્થાપન થવાથી નિપજી.
આના માટે હું એમ કહીશ કે અહીંયા કોપર પરમાણુ આવે એટલે કે એયુમાં કોપર ધાતુની વિસ્થાપનીય અશુદ્ધિ, કારણ કે એયુ ધાતુ મોસ્ટ ઓફ ઓલ એલિમેન્ટ્સ એન્ડ એટમ્સ આર ઓફ ગોલ્ડ, પણ એમાં આનું પ્રમાણ ઓછું છે, અશુદ્ધિ રૂપે છે, પણ બીજી ધાતુનું છે, માટે એમ કહીશું કે એયુ ધાતુની લેટાઇસમાં કોપરની અશુદ્ધિ. આને કહીએ છીએ આપણે બિન એટલે કે વિસ્થાપનીય અશુદ્ધિ, જેનો પ્રકાર આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમારી સામે તત્વયોગમિતીય પ્રકારની ક્ષતિ, બિન તત્વયોગમિતીય પ્રકારની ક્ષતિ એને સરસ ગહનતાથી શાંતિથી મેં તમને શીખવ્યું, મેં તમારી સાથે ચર્ચા કરી. આજે મેં તમને જે કંઈ શીખવ્યું, જ્યાં પણ તમને મેં હાઈલાઇટ કર્યા છે પોઈન્ટને યાદ રાખવા માટે, આવતીકાલે કે આવતા એપિસોડમાં આપણે જે આ ક્ષતિના પ્રકારો જોયા ને, હું એના થોડાક પ્રશ્નો લાવીશ. એ પ્રશ્નોને આપણે પહેલાં જ ચકાસીશું. અને હવે જે બાકી રહી, એક જ અશુદ્ધિ બાકી રહી, કઈ તો કે અશુદ્ધિ ઉમેરવાની, અશુદ્ધિયુક્ત ક્ષતિ. એ આપણે જે બાકી રહી એ પણ ચર્ચામાં લઈશું. પણ આજે આ જે મુદ્દો આપણે ચર્ચામાં લીધો એના હું MCQs તૈયાર કરીને લાવીશ, તમારા સામે મૂકીશ. તમે જે શીખ્યા છો તેને ત્યાં આગળ તમે ક્યાં આગળ તેને સાંકળીને જવાબ કરો છો, એક આવતા એપિસોડમાં આપણે જોઈશું. પણ તમે તૈયાર થઈને આવજો કે જેથી આપણો પ્રશ્ન પડે ને તમને સીધો જવાબ જ દેખાય. હું તમને એટલા તૈયાર થયેલા અપેક્ષા રાખું તમારી પાસેથી. આપે મને સારી રીતે આજે સારી રીતે તમે મને સમજ્યા છો, શીખ્યા છો. હું તમારો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ એન્ડ વી વિલ મીટ અગેન ઇન ધ નેક્સ્ટ એપિસોડ. થેન્ક યુ. બાય શેખ.